अयोध्या प्राण प्रतिष्ठा महोत्सव के मद्देनजर वडोदरा में शिव परिवार की ओर से सनातन धर्म विजय यात्रा का आयोजन करवाया गया, जिस दौरान वडोदरा के बीआरजी ग्रुप की ओर से तैयार करवाई गई हनुमान जी की विशाल प्रतिमा देखने मिली, तो वहीं वडोदरा के राजनीतिक अग्रणी और भक्त बड़ी तादाद में इस यात्रा में शामिल हुए। श्री राम जन्मभूमि अयोध्या में प्राण प्रतिष्ठा महोत्सव आयोजित होने जा रहा है, जिसके चलते वडोदरा में शिव परिवार की ओर से विभिन्न कार्यक्रम आयोजित करवाए गए हैं। रामोत्सव के तहत भव्य कार्यक्रम आयोजित हुआ है, जिसके तहत आज सनातन धर्म विजय यात्रा आयोजित करवाई गई थी। आपको बता दें कि सनातन धर्म विजय यात्रा में वडोदरा के बीआरजी ग्रुप के सहयोग से तैयार करवाई गई हनुमान जी की विशाल प्रतिमा देखने मिली थी, तो वहीं शिव परिवार की ओर से आयोजित इस भव्य शोभा यात्रा में बीआरजी ग्रुप संचालित स्कूलों के छात्र भी उत्साह से विभिन्न वेशभूषाएं धारण कर जुटते हुए दिखाई दिए थे। इसके अलावा विभिन्न धार्मिक संस्था के अग्रणी, स्कूल के बच्चे, शिक्षक और अभिभावक भी इस सनातन धर्म विजय यात्रा में शामिल हुए थे। कार्यक्रम में वडोदरा के सांसद रंजनबेन भट्ट समेत अन्य कई राजनीतिक अग्रणियों की मौजूदगी दर्ज की गई थी, तो वहीं शिव परिवार की ओर से इस भव्य आयोजन में जुड़ने के लिए मयंक पटेल ने सभी का धन्यवाद अदा किया था। बिल्कुल वडोदरा એ સંસ્કારી નગરી છે। વડોદરા શહેર હોય, જિલ્લો હોય કે આખું ગુજરાત કે ભારતભર હોય, રામમય બની ગયું છે। રામલલ્લા 22મી તારીખે નિજ મંદિરમાં વિરાજમાન થવાના છે, તો અલગ અલગ જગ્યાએ મંદિરો દ્વારા, અલગ સંસ્થાઓ દ્વારા કંઈક ને કંઈક કાર્યક્રમ આપીને લોકો પણ જોડાય અને રામમય ભક્તિમય વાતાવરણ બને, એ ભાવ સૌનો છે। શિવ પરિવાર દ્વારા અને યોગેશભાઈ અને સાથે સાથે મયંકભાઈ પટેલ અને એમની ટીમ દ્વારા તમામ વડોદરાવાસીને જોડીને એક શિવમય વાતાવરણ સાથે યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, યજ્ઞ કરવામાં આવ્યો છે। રોજે રોજ અલગ કાર્યક્રમ, આતશબાજી છે, રાવણ દહનનો કાર્યક્રમ છે, તો આ કાર્યક્રમો દ્વારા એક રામમય વાતાવરણ બન્યું છે। સૌ વડોદરાવાસી જોડાયા છે, ખુશ છે સૌ લોક કે ફરીથી 500 વર્ષના સંઘર્ષ બાદ રામલલ્લા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને દેશના સંતો મહંતોની હાજરીમાં રામલલ્લા નિજ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે। ખૂબ ભક્તિમય વાતાવરણ સાથે, દિવાળી જેવું વાતાવરણ સાથે અનેક કાર્યક્રમો દ્વારા રામલલ્લાની ભક્તિ કરી રહ્યા છે। સૌને જય સિયારામ। રામોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે શોભાયાત્રા છે અને સાંજે રાવણ દહન છે, શું કહેશો? આ એક 550 વર્ષથી હિન્દુઓ દ્વારા, સનાતનીઓ દ્વારા આતુરતાથી જોવાતી રાહનો અંત આવ્યો છે। આખરે સનાતનનો વિજય થયો છે અને ભગવાન રામ 550 વર્ષ પછી એમના નિજ નિવાસમાં બિરાજમાન થવા જઈ રહ્યા હોય તારીખ 22મીએ, ત્યારે વડોદરામાં પણ શિવ પરિવાર દ્વારા આ રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને સનાતન ધર્મ વિજય યાત્રાથી આજરોજ શરૂઆત કરી છે। સનાતન ધર્મ વિજય યાત્રા પણ આજરોજ એનું પ્રોસેસન કાઢવામાં આવ્યું છે। સર્વ વડોદરાવાસીઓ ખૂબ જ ભક્તિભાવપૂર્વક અને ઉત્સાહભેર આ ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છે। આગામી દિવસોમાં પણ આ જ પ્રકારનું ભવ્ય આયોજન થતું રહેશે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।